ગુડ આફ્ટરનૂન અમદાવાદ. કેમ છો બધા? સ્ટુડન્ટ વિઝા માટે પ્લાનિંગ કરી રહ્યા છો? સપ્ટેમ્બર 2024માં આઉટ ઓફ ઇન્ડિયા ભણવા જવું છે, પણ કઈ કન્ટ્રી સિલેક્ટ કરવી? યુકે, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આ 4 કન્ટ્રી વચ્ચે કન્ફ્યુઝ છો. દરેક કન્ટ્રીમાં સારા ઓપ્શન્સ પણ છે, પોસ્ટ સ્ટડી બેનિફિટ મળે છે. શું કરવું, શું ન કરવું, તમારી પ્રોફાઇલ પ્રમાણે કઈ કન્ટ્રી તમને સૌથી વધારે યુઝફુલ રહેશે કે જેમાં તમને આગળ જઈને સારા બેનિફિટ્સ મળશે, જોબ કરવાના અને સેટલ થવાના. તેના માટેના કરિયર કાઉન્સેલિંગ માટે આજે જ અમને કોન્ટેક્ટ કરી શકો છો. સ્ક્રીન પર અમારી કોન્ટેક્ટ ડિટેલ્સ અવેલેબલ છે. આજે જ અમે તમારા માટે ઇન્ફોર્મેશન લઈને આવ્યા છે તે કેનેડા સ્ટુડન્ટ વિઝા માટેની છે. કેનેડા સ્ટુડન્ટ વિઝાનું જો તમે પ્લાન કરી રહ્યા છો, સપ્ટેમ્બર 2024 ઇન્ટેકમાં તમે કેનેડા જવાનું પ્લાન કરો છો, તો આ ઇન્ફોર્મેશન તમારા માટે બહુ જ અગત્યની છે. તમને ખ્યાલ જ છે કે કેનેડામાં વિથ સ્ટડી તમે પાર્ટ ટાઈમ વર્ક કરી શકો છો, જેમાં પાર્ટ ટાઈમ એટલે કે એક વીકમાં વિથ સ્ટડી તમે 20 કલાક વર્ક કરવાની પરમિશન ગવર્મેન્ટ તમને આપતી હતી. તે હવે ઇન્ક્રીઝ થઈને 20 કલાકની જગ્યાએ 24 કલાક એટલે કે 24 અવર્સ થઈ ગઈ છે. એક મંથમાં જે તમે મિનિમમ 80 કલાક કામ કરી શકતા હતા, એ હવે ઇન્ક્રીઝ થઈને 96 અવર્સ થઈ ગઈ છે. સો કેનેડા સ્ટુડન્ટ વિઝા માટે પ્લાન કરતા હો તો મેક યોર ડિસિઝન ક્વિકલી. આ બહુ સારી ઓપોર્ચ્યુનિટીઝ છે. સારા વર્ક પરમિટના ઓપ્શન્સ, પોસ્ટ સ્ટડી પણ અવેલેબલ છે. સો કેનેડા રિલેટેડ ઓર બીજી કોઈ પણ રિલેટેડ તમારે સ્ટુડન્ટ વિઝાની ઇન્ફોર્મેશન જોઈતી હોય તો અમારા સોશિયલ મીડિયા પેજીસને ફોલો અને સબસ્ક્રાઇબ કરો. સ્ટે કનેક્ટેડ. થેન્ક યુ.